હજારો માઇલ સુધી ફાટકારા દરિયાથી અલગ પડેલું મોરિશિયસનું ટાપુ એક સમયે વિકાસનું પ્રયોગશાળું હતું. 7 મિલિયન વર્ષ સુધી અહીંનું જીવન અલગ નિયમો પર ચાલતું હતું. આ પન્ના જેવી શાંતિભરી જગ્યા પર પિજન કુટુંબની એક શાખા આવી અને તેને એક એવી દુનિયા મળી જ્યાં દાંત નહોતા, નખ નહોતા અને ડર નહોતો. આ રાફ્સસ કુકુલેટ્સ હતો. આઇલેન્ડ પર શિકારી ન હોવાને કારણે જેવા પ્રજાતિઓ મોટા થાય છે એ જૈવિક પ્રક્રિયા ઇન્સ્યુલર જાયગેન્ટિઝમ દ્વારા ડોડો તેના રાજ્યનો માલિક બની ગયો. તેને ઉડાનની જરૂર રહી નહોતી અને તેણે પોતાના પાંખોને જમીન પરની મજબૂત અને ભવ્ય ચાલ સાથે બદલી નાખ્યા. તે પર્યાવરણીય નિર્દોષતામાં જીવતું હતો. તેને ખબર નહોતી કે રેતીમાં પડેલો પગલા આખી દુનિયાના અંતનો સંકેત બની શકે છે. સપ્ટેમ્બર 1598 એડમિરલ વાઇબ્રાન્ડ વાન વાર્વિકની આગેવાની હેઠળની ડચ નૌકાદળ તોફાનમાં રસ્તો ભટકી ગયા પછી મોરિશિયસના કડક શિખરોને જોઈ લીધા. હાકેલા નાવિકો માટે એ એક એડન હતું, પણ સ્થાનિક પ્રજાતિઓ માટે જે પ્રાણીઓ દુનિયાના બીજે ક્યાંય નહોતા મળતા એ અંતની શરૂઆત હતી. આ માણસો આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ એક એવા પક્ષીને જોયો જે દોડતું નહોતું, ઉડતું નહોતું અને તેમની નજીક આવતા શાંતિપૂર્ણ પણ અસ્વસ્થ કરનાર જિજ્ઞાસા સાથે જોઈ રહ્યું હતું.